ભાવનગર શહેરના ઘોઘાસકલ વિસ્તારમાં રહેતા સિંધી પરિવાર જેઓ મનાલી ફરવા માટે ગયા હતા તે દરમિયાન અચાનક જ મનાલી ઉપર ખાઈમાં કાર પડી જતા 5 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા। ભાવનગરથી મનાલી ગયેલ સિંધી સમાજના અગ્રણી લલિતભાઈ ફતનાની અને તેમના પરિવારને હિમાચલ પ્રદેશમાં ગંભીર અકસ્માત નડ્યો હતો। મનાલી બેલા જતા સમયે કાંકરિયા તાલુકા છાબા જિલ્લામાં 28 નંબરના હાઈવે પર ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો, જેમાં તેમનું વાહન ખાઈમાં ખાબક્યું હોવાનું જાણવા મળ્યું હતું। મળતી માહિતી મુજબ બાળકો સહિત કુલ 9 લોકો કારમાં સવાર હતા, જેમાંથી 4 લોકોને સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના અત્યંત શોકજનક બની છે કે જેમાં સિંધુ સેના પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ચંદાણી સતત હિમાચલ પ્રદેશ પ્રશાસન સાથે સંપર્કમાં હતા, જરૂરી સહાય અને વ્યવસ્થાઓ કરી રહ્યા હતા। બનાવમાં લલિતભાઈ તેમના ધર્મપત્ની, પુત્રો, જમાઈ અને પૌત્રોએ જીવ ગુમાવ્યો છે। આ બનાવની જાણ સિંધી સમાજમાં આગેવાનો લલિતભાઈના નિવાસસ્થાને એકઠા થયા હતા। સમગ્ર સમાજમાં શોક ફેલાયો હતો, જ્યારે અવસાન પામેલા લલિતભાઈ ફતનાની, સોનિયાબેન લલિતભાઈ ફતનાની, પ્રિયંકભાઈ ભોપાણી, કાજલબેન ભોપાણી, દિવ્યાંશુ ભોપાણી આ 5 વ્યક્તિઓના અવસાન થયા હતા। જ્યારે રેસ્ક્યુ કરવાના મયંકભાઈ લલિતભાઈ ફતનાની, ફોરમબેન મયંકભાઈ ફતનાની, જીયાસ મયંકભાઈ ફતનાની અને પ્રિયાંશી પ્રિયંકભાઈ ભોપાણીને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ બનતા ભાવનગર શહેરના સિંધી સમાજમાં ભારે શોક વ્યક્ત કર્યો હતો। મારું નામ ભરતકુમાર પરશુરામ વાધવાણી, સિંધી જનરલ પંચાયત મહામંત્રી। આજે આપણા જે સિંધી સમાજના જે છે તે મળવા ગયા હતા, એક દુઃખદ ઘટના બની છે, શું છે? અમારા સિંધી સમાજના 9 વ્યક્તિઓ પ્રવાસ કરવા માટે મનાલી ખાતે ગયા હતા। ત્યાં એક દુઃખદ એક્સિડન્ટ બન્યું છે, જેમાં કારમાં 9 જણા સવાર હતા। તેઓમાંથી 5 જણાનું દુઃખદ અવસાન થયેલ છે અને 4 વ્યક્તિઓ અત્યારે સારવાર હેઠળ છે। તંત્ર દ્વારા તંત્ર શું કાર્યવાહી? કેબિનેટ મંત્રી અને અમારા લોકલાડીલા સાંસદ શ્રી નીમુબેન બાંભણિયા સાથે સમાજ સાથે સતત સંપર્કમાં છે અને તેઓની પૂર્ણ મદદરૂપ બની રહ્યા છે અને ત્યાંની જે પણ વ્યવસ્થા છે તેમના કાર્યકર્તાઓ દ્વારા ત્યાં અમારા સમાજના 4 જણા જે ગયેલ છે એમની સાથે સતત સંપર્ક કરીને તંત્રની સાથે રહીને ત્યાં અમને મદદરૂપ થયેલા છે। કેટલા લોકોની બચાવ કામગીરી થઈ છે, કેટલા લોકોના મૃત્યુ પામ્યા છે? 5 જણાની દુઃખદ અવસાન થયેલ છે અને 4 જણા અત્યારે સારવાર હેઠળ છે। શું સંદેશ આપશો? હું સિંધી સમાજ અત્યારે હાલમાં આ દુઃખદ ઘટનાથી પરિવારજનો સાથે એક સતત ઊભા છે। એમના દુઃખમાં અમે બધા સહભાગી બન્યા છીએ અત્યારે હાલે, અને હું ખાસ આભાર વ્યક્ત કરીશ આપણા કેબિનેટ મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા બેનનો। હિમાચલ પ્રદેશમાં જે આજ સવારે ઘટના બની જેમાં 5 લોકોના મૃત્યુ થયા અને 4 લોકો સારવાર હેઠળ છે, તો અત્યારે સમાજે એક નિર્ણય લીધું છે કે 1700 કિલોમીટર દૂર હોવાથી સમાજ અને પરિવારના લોકોએ નિર્ણય લીધું છે કે તેનો અંતિમ સંસ્કાર છે તે હિમાચલ પ્રદેશમાં જ કરવામાં આવે। એટલે સ્થાનિક તંત્ર દ્વારા અત્યારે પોસ્ટમોર્ટમ અને કાનૂની કાર્યવાહીની શરૂ કરી દેવામાં આવેલ છે। અમારું સમાજનું એક પ્રતિનિધિ મંડળ અહીંયાથી નીકળી ગયો છે અને સાંજ સુધી સ્થળે પહોંચી જશે। આ તમામ સવારના 4 વાગ્યાથી ઘટનાક્રમ ચાલુ છે અને 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી હું પોતે સંપર્કમાં રહ્યો અને 6 વાગ્યા પછી મેં આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, રાજુભાઈ પંડ્યા સાથે સંપર્ક કર્યો। ત્યાંથી આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ CMO ઓફિસથી હિમાચલ પ્રદેશમાં પણ સંપર્ક થયો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ખૂબ સાથ સહકાર આપ્યો। આપણા કેન્દ્રીય મંત્રી માનનીય મનસુખભાઈ માંડવિયાજીની ટીમ પણ સતત 6 વાગ્યાથી લઈને મારા સંપર્કમાં હતી। ધારાસભ્યશ્રી પણ ખૂબ એક્ટિવ રીતે આમાં કામ કરેલું। આપણા કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેનનું પણ કોલ આવેલું અને એમને પણ ચિંતા વ્યક્ત કરી અને ત્યાં સ્થળે જે જરૂરી સુવિધાઓ પહોંચાડવાની હતી એ પહોંચાડી છે। અને આ જે ઘટના બની છે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે। 5 મૃત્યુ તો આપણા ભાવનગરના લોકોનું થયું છે, 6ઠું એક જે ડ્રાઈવર હતો એનું પણ મૃત્યુ પામ્યું છે, એટલે અત્યારે કુલ અંક 6 થઈ ગયો છે મૃત્યુનું। 4 લોકો જે છે અત્યારે સારવાર હેઠળ છે ને એમને ખતરા જે ચિંતા જેવી કોઈ બાબત છે નહીં, એ તંદુરસ્ત થઈ જશે। અમારું પ્રતિનિધિત્વ મંડળ સાંજે પહોંચશે અને ત્યાં પછી અંતિમ વિધિની આગળની કાર્યવાહી અને કાનૂની કાર્યવાહીને
કરવાનું હશે, હું એકવાર ફરીવાર હિમાચલ પ્રદેશ સરકારનું, ગુજરાત સરકારનું, આપણા સ્થાનિક ધારાસભ્યશ્રી, મંત્રીશ્રીનું હૃદયપૂર્વક આભાર માનું છું, જે સવારથી 6 વાગ્યાથી લઈને 8:30-9 વાગ્યા સુધી કન્ટિન્યુ મારી સાથે સંપર્કમાં રહીને જરૂરી સુવિધાઓ અહીંયા પૂરી પાડી છે.